હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. તો બાળકો, આપણે ધોરણ 2માં ભણી રહ્યા છીએ અને આજે આપણે વિષય ગણિત ભણવાનો છે. બરાબર છે બાળકો? તો હવે આપણે નવું સત્ર શરૂ થઈ રહ્યું છે. એક સેમેસ્ટર આપણું પૂર્ણ થઈ ગયું છે. હવે નવું સેમેસ્ટર 2 શરૂ થઈ રહ્યું છે. બરાબર છે બાળકો? તો આપણે આ નવા સત્રની અંદર સૌથી પહેલાં આપણે જે અગાઉ અંક અને શબ્દમાં શીખી ગયા છીએ તેનું આપણે થોડું રિવિઝન કરી લઈએ. તો બાળકો, આજે આપણે એમાં રિવિઝન કરવાનું છે. એમાં શેનું રિવિઝન? તો અંક અને શબ્દમાં લખવાનું છે, એટલે કે અંકની શબ્દમાં લખવાનું છે. કેટલે સુધી આજના લેક્ચરની અંદર આજે આપણે 51 થી 70 સુધીના અંક અને શબ્દમાં લખવાનું છે બાળકો. બરાબર છે? હવે આપણે આ અંક અને શબ્દમાં લખીએ તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો આજનો સુવિચાર છે કે કોઈ પણ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટું નથી હોતું. હાર તેની જ થાય છે જેણે લડત મૂકી દીધી હોય. બાળકો, આ એક ખૂબ સરસ સુવિચાર છે. આની અંદર શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટું નથી હોતું. આપણે જે લક્ષ્ય સિદ્ધ કરીએ છીએ તે આપણે સાહસ આપણામાં હોય તો આપણે એ સિદ્ધ કરી શકીએ છીએ. પણ આપણે જો હાર માની લઈએ કે આ મારાથી નહીં થાય તો એ લક્ષ્ય, આપણે જે કામ પૂર્ણ કરવાનું છે તે ક્યારેય થઈ શકશે નહીં. અને આપણે લડત મૂકી દીધી હોય, એટલે કે નેગેટિવ વિચારો લાવ્યા હોય કે હવે નહીં થાય મારાથી, હું નહીં કરી શકું, તો આપણી હાર નિશ્ચિત છે. બરાબર છે બાળકો? તો આપણે હંમેશા પોઝિટિવ રહેવાનું અને સાહસનો સામનો કરવાનો છે. ગમે એવી મુશ્કેલી આવે એનો સાહસથી સામનો કરવાનો છે આપણે. બરાબર છે બાળકો? તો આ એક ખૂબ સરસ સુવિચાર છે. તો હવે આપણે આગળ ભણવાનું શરૂ કરીએ. હવે આજના લેક્ચરની અંદર આપણે 51 થી 70 સુધીના અંક અને શબ્દમાં લખવાનું છે. તો ચલો બાળકો, તમારે પણ મારી સાથે સાથે લખતા જવાનું છે. તો સૌથી પહેલાં તમે ફટાફટ બુક અને પેન્સિલ લઈ આવો અને મારી સાથે સાથે તમારે લખતા જવાનું છે. ચલો, હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. ફટાફટ બુક અને પેન્સિલ લઈને મારી સાથે સાથે તમારે પણ અંક અને શબ્દમાં લખતા જવાનું છે. બરાબર છે બાળકો? જે આપણે અગાઉ શીખી ગયા છીએ, આપણે સત્ર શરૂ કર્યું પહેલું સેમેસ્ટર, ત્યારે પણ આપણે અંક અને શબ્દમાં શીખ્યા હતા. આ વખતે આજે નવું સત્ર શરૂ થઈ રહ્યું છે, તો આજે પણ આપણે શરૂઆત અંક અને શબ્દથી કરીશું. તો અંક અને શબ્દનું આપણે પાછું રિવિઝન કરી લઈએ. ચલો બાળકો, લઈ આવ્યા બુક અને પેન્સિલ? હવે જુઓ બાળકો, અહીં આપેલા છે અંક 51. બરાબર? આ શું છે? 5 એકડી 51. એને શબ્દમાં કેવી રીતના લખીશું આપણે? તો બાળકો, સૌથી પહેલાં તો તમે તમારા બુકની અંદર લખો 51 અને ઉપર હેડિંગ લખજો 51 થી 70 સુધીના અંક અને શબ્દમાં. હેડિંગ લખાઈ ગયા પછી તમારે હાંસિયામાં લખો 51 અને 12ની લાઈનમાં લખો શબ્દમાં 51. કેવી રીતના લખાય? તો જુઓ, તમને અહીં દેખાય છે 51. લખો બાળકો, હું અહીં રાહ જોઉં છું. ફટાફટ 51, 5 એકડે 51 અને શબ્દમાં લખો 51. લખાઈ ગયા પછી જુઓ, તમને નીચે દેખાય છે ચિત્રમાં 52. શું છે આ? 52. 5 બગડી 52. તો એને શબ્દમાં કેવી રીતના લખીશું? તો સૌથી પહેલાં તો તમે પેલા 52 તમારા બુકની અંદર લખો અંકમાં, અને પછી આપણે શબ્દમાં લખીશું.
ચલો ફટાફટ બુકમાં લખી નાખો 52 પાછળે બગડે 52. હવે એને આપણે લખવાનું છે શબ્દમાં. આવી રીતના લખીશું 52. 51 અને 52. પાછળે ઈકડી 51 પાછળે બગડી 52. ચલો 51 અને 52 લખાઈ ગયું. હવે પછી શું આવશે બાળકો? તો હવે આવશે 53 અને 54. તો પહેલાં આપણે 53 નું લખીશું. તો સૌથી પહેલાં તમે લખી નાખો 53 પાછળે તગડે 53. લખાઈ ગયું. ચલો લખો હવે 53. હવે 53 ને આપણે શબ્દમાં કેવી રીતના લખીશું બાળકો? તો જો તમને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે આવી રીતના લખવાનું 53 પાછળે તગડે 53. ચલો ફટાફટ લખો. પેલા અંકમાં લખો અને એની સામે લખો 53. શબ્દમાં 53. એના પછી 53 પછી આવે છે 54 પાછળે ચોગડે 54. જો બાળકો 54 એમ નહીં પણ હું શું કહેવાનું 54. લખો પેલા પાછળો ચોગડો લખો પાછળો અને ચોગડે 54. હવે એને શબ્દમાં આપણે લખવાનું છે આવી રીતના 54. લખો ચકલીનો જ કાનો ઉપર એક માત્રા પછી પતંગનો પ અને ન થઈ જાય 54. ચલો લખાઈ ગયું. વેરી ગુડ. હવે 54 પછી શું આવશે? તો 54 પછી આવે 55 અને 55 પછી આવે છે 56. તો પહેલાં આપણે લખવાનું છે 55 નું. 2 પાંચડા 55. તો લખી નાખો પહેલાં તમારી બુકની અંદર 2 પાંચડા 55. અંકમાં લખો 55 અને એની સામે લખવાનું છે શબ્દમાં આવી રીતના 55. લખો 55. ચલો લખાઈ ગયું બાળકો. ચલો ફટાફટ લખો 55. લખાઈ ગયું. એના પછી આવે છે 56 પાછળે છગડે 56. તો લખો બાળકો 56 પાછળે અને છગડે લખો 56. હવે આપણે શબ્દમાં લખવાનું છે 56 આવી રીતના. છકલીનો છ છત્રીનો છ પછી 5 પતંગનો પ અડધો અને બીજો પતંગનો પ આખો અને નગારાનો ન એવી રીતના થાય 56. ચલો બાળકો 56 લખાઈ ગયું. એના પછી આવે છે 56 પછી આવશે 57. 57 પછી છે 58. તો આપણે આમાં 57 અને 58 નું લખવાનું છે. તો તમારી બુકમાં પણ લખી નાખો 57.
પાંચડી સાતડી 57. લખાઈ ગયું 57. હવે આપણે એને લખવાનું છે શબ્દમાં. તો શબ્દમાં આવી રીતના લખાય 57. શું લખવાનું છે બાળકો? લખો 57. તો આવી રીતના કરવાનો છે, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એવી રીતના તમારે ત કરવાનો છે. 57 તમે અંકમાં લખ્યું છે એની સામે લખો શબ્દમાં 57. એના પછી છે 58. તો હવે 57 ની નીચે લખો 58. પાંચડી આઠડી 58. હવે 58 ને લખવાનું છે શબ્દમાં આવી રીતના 58. તો લખો બાળકો, પાંચડે આઠડે 58 તમે અંકમાં લખ્યું છે એની સામે લખો 58. ઠ આવી રીતના તમારે જોડેલો લખવાનો છે 58. ચલો લખી નાખો ફટાફટ. એના પછી છે 58 પછી છે 59 અને 59 પછી આવે છે 60. તો બાળકો અહીં તમે અંકમાં પહેલા લખો પાંચડે નવડે 59. શું લખવાનું છે? પાંચડે નવડે 59. હવે એને તમે લખો શબ્દમાં આવી રીતના 59. જો આ બાળકો અહીં આપણે નવા પાઠ્યક્રમ પ્રમાણે, નવા પાઠ્યપુસ્તક પ્રમાણે પહેલાં આપણે 59 લખતા હતા, એ જૂનો ક્રમ હતો, જૂનું પાઠ્યપુસ્તક હતું. હવે નવા પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે NCERTના જે ચોપડા બદલાણા છે એના આધારે આપણે 59 60 છે એને આપણે 60 લખવાનું છે. શું લખવાનું છે? 60. પહેલાં આપણે 60 લખતા હતા અને બોલતા હતા પણ 60, પણ અહીં આપણે હવે લખવાનું છે 60. 59. બરાબર છે બાળકો? જે મેં તમને અગાઉ આપણે પહેલા સત્રની અંદર આપણે આ શીખવાડતા હતા ત્યારે પણ મેં તમને કીધેલું હતું, અને અત્યારે ફરીવાર રિપીટ કરું છું કે નવા પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે અંક શબ્દમાં થોડો ફેરફાર થયો છે. તો એમાં આપણે આવી રીતના લખવાનું છે. પહેલાં 60 આપણે બોલતા હતા, પણ હવે આપણે બોલવાનું છે 60 અને લખવાનું છે પણ 60. બરાબર છે બાળકો? તો લખો 59. લખાઈ ગયું. એના પછી છે 59 પછી આવે છે 60. તો લખો છગડે મીંડે 60 અને એને શબ્દમાં આવી રીતના લખવાનું છે 60. ચલો લખો ફટાફટ. લખાઈ ગયું બાળકો. હવે એના પછી 60 પછી આવે છે 61. છગડે એકડે 61, છગડે બગડે 62. તો બાળકો છગડે એકડે 61 છે અને છગડે બગડે 62 છે. તો છગડે એકડે 61 ને કેવી રીતના લખીશું આપણે? તો તમે પહેલાં છગડે એકડે 61 તમારી બુકની અંદર લખી નાખો અને એની સામે શબ્દમાં આવી રીતના લખવાનું છે 61. શું લખવાનું છે? 61. એના પછી છે 62. છગડે બગડે 62. તો તમે સૌથી પહેલાં તો આ 62 છે તે તમારી બુકની અંદર લખી નાખો. છગડે બગડે 62. છગડે બગડે 62.
62 લખાઈ ગયું અંકમાં. હવે આપણે લખવાનું છે શબ્દમાં 62 આવી રીતના 62 લખાઈ ગયું બાળકો. એના પછી છે 62 પછી આવે છે 63 અને 63 પછી છે 64. પહેલાં આપણે લખીશું 63નું. તો તમે બુકની અંદર લખો છગડે તગડે 63. ચલો લખો બાળકો છગડે તગડે 63. લખાઈ ગયું. હવે એને આપણે લખવાનું છે શબ્દમાં આવી રીતના 63. છગડે તગડે 63 અને શબ્દમાં આપણે આવી રીતના લખીશું 63. ચલો બાળકો લખાઈ ગયું 63. એના પછી છે 64. છગડે ચોગડે 64 લખાઈ ગયું 64. એને આપણે શબ્દમાં આવી રીતના લખીશું 64. છગડે ચોગડે 64. છગડે ચોગડે 64. ચલો 64 પછીની સંખ્યા આવે છે 65. તો 65 પહેલા લખો તમારી બુકની અંદર છગડે પાંચડે 65 લખાઈ ગયું બાળકો 65. હવે એને શબ્દમાં આપણે લખીશું આવી રીતના 65. પાની માથે એક મીંડું અને સ અને ઠ 65 લખો બાળકો 65. એના પછી છે નીચે 66. 65 પછી આવે છે 66. તો 2 છગડા 66 લખો ફટાફટ. પછી આપણે એને શબ્દમાં લખવાનું છે 66 લખાઈ ગયા પછી એને આપણે લખવાનું છે શબ્દમાં આવી રીતના 66. તો લખો બાળકો 66. 2 છગડા 66 એને શબ્દમાં આવી રીતના લખવાનું છે 66. ચલો લખાઈ ગયું બાળકો 66. હવે 66 પછી આવે છે 67 અને 67 પછી 68. તો આપણે પહેલા 67 લખીશું. છગડે સાતડે 67 લખો. પહેલા છગડે સાતડે અંકમાં લખો. છગડે સાતડે 67. હવે એને શબ્દમાં આવી રીતના લખીશું 67. આવી રીતના લખો 67. ચલો 67 લખાઈ ગયા પછી લખો છગડે આઠડે 68. લખો બાળકો છગડે આઠડે 68. અંકમાં લખવાનું છે. પછી હું તમને અહીં શબ્દમાં બતાવું છું. તમે પહેલા અંકમાં લખો છગડે આઠડે 68
અને પછી શબ્દમાં આવી રીતના લખવાનું છે 68. જો 67 અને 68માં શોનો ફેર છે? ખાલી સ અને અનો ફેર છે, બરાબર. 67 છગડે સાતડેમાં 67 અને છગડે આઠડેમાં 68. ખાલી સ અને અ જ ફેરવવાનો છે. લખો બાળકો શબ્દમાં 68. એને કેવી રીતના બોલીશું? છગડે આઠડે 68. ચલો, લખાઈ ગયું? ફટાફટ બાળકો, સરસ અક્ષરે લખવાનું છે તમારે. ચલો, એના પછી આવે છે 68 પછી છે 69. શું છે? 69. તો લખો તમે પેલા અંકમાં છગડે નવડે 69. એ શબ્દમાં હું તમને હમણાં લખાવું છું. પેલા અંકમાં લખી નાખો છગડે નવડે 69. ચલો, લખાઈ ગયું? છગડે નવડે 69. હવે એને શબ્દમાં આવી રીતના આપણે લખીશું 69. તો આવી રીતના કરવાનો છે, જે તમને અહીં દેખાય છે એવી રીતના તમારે કરવાનો છે. તમે પેલા અંકમાં લખ્યું છે છગડે નવડે 69. એને તમારે શબ્દમાં આવી રીતના લખવાનું છે 69. આવી રીતના તમારે શબ્દમાં સરસ અક્ષરે લખવાનું છે 69. લખો બાળકો ફટાફટ સરસ અક્ષરે. તમારે પછી ઘરકામમાં પણ આ જ કરવાનું છે, એટલે તમારે અત્યારે જ તે સરસ અક્ષરે લખવાનું છે, એટલે તમને તમારા અક્ષરો દેખાય. ચલો, એના પછી છગડે નવડે 69 લખાઈ ગયા પછી શું આવે છે? 70. શું છે બાળકો અહીં? 70. તો લખો સાતડે મીંડે 70. શું છે? આ સાતડો છે અને આ મીંડો, એટલે સાતડે મીંડે 70. લખો પેલા અંકમાં 70. ચલો બાળકો, 70 તમે અંકમાં લખી નાખ્યું. હવે એને શબ્દમાં કેવી રીતના લખશો? તો શબ્દમાં આવી રીતના લખવાનું છે 70. લખો બાળકો સાતડે મીંડે 70. ચલો, લખાઈ ગયું? ચલો, હું રાહ જોઉં છું. ફટાફટ લખી નાખો. પછી આપણે 51 થી 70 સુધીના એકડા હમણાં બોલી લઈએ. પાછા રિપીટ મૌખિક ગણી લઈએ. ચલો બાળકો, લખાઈ ગયું? હવે તમે જે લખ્યું છે એ તમારે મારી સાથે સાથે બોલતા જવાનું છે. આપણે 51 થી શરૂ કરવાનું છે. ક્યાંથી શરૂ કરવાનું છે? 51 થી. તો લખો. જો તમારે લખેલું છે ને તમે, એટલે મારી સાથે સાથે બોલો. પાંચડે એકડે 51, પાંચડે બગડે 52, પાંચડે તગડે 53, પાંચડે ચોગડે 54, બે પાંચડા 55, પાંચડે છગડે 56, પાંચડે સાતડે 57, પાંચડે આઠડે 58, પાંચડે નવડે 59,
ગળે મીંડે 60। ચલો આપણે 51 થી 60 ની લાઈન બોલ્યા। હવે આપણે 61 થી 70 ની લાઈન બોલીએ। જો તમારે પણ મારી સાથે સાથે બોલવાનું છે બાળકો, બરાબર છે। જો તમે એને ગીતના રાગમાં ગાઓ તો તમને આસાનીથી યાદ રહી જાય, બરાબર। એવી રીતના આપણે અલગ અલગ રાગમાં પણ ગાઈ શકીએ છીએ। હવે આપણે 61 થી શરૂ કરીએ। છગડે એકડે 61, છગડે બગડે 62, છગડે તગડે 63, છગડે ચોગડે 64, છગડે પાંચડે 65, બે છગડા 66, છગડે સાતડે 67, છગડે આઠડે 68, છગડે નવડે 69, સાતડે મીંડે 70। શું કહેવાનું? સાતડે મીંડે 70। આવી રીતના આપણે એને અલગ અલગ રાગમાં ગાઈ શકીએ, અને જો રાગમાં સરસ ગાઈએ તો આપણને સરળતાથી યાદ રહી જાય છે બાળકો। એવી જ રીતના ઘડિયામાં પણ થાય। ઘડિયા પણ તમે રાગમાં ગાઈ શકો। એ આપણે ફરીવાર પાછું એનું રિવિઝન એક દિવસ કરશું, ત્યારે આપણે અલગ અલગ રાગમાં ઘડિયાઓ ગાઈશું। એ આપણે અલગ વિડીયો એવી રીતના રેકોર્ડિંગમાં અલગ કરશું, બરાબર છે બાળકો? તો નેક્સ્ટ વિડીયોમાં તમને હું ઘડિયા કરાવીશ। એમાં આપણે ઘડિયા અલગ અલગ રાગમાં ગાઈશું, અને જો રાગમાં ગાઈએ જેમ કે તમને ગીત યાદ રહી જાય છે ને, એમ આ ઘડિયા પણ તમને યાદ રહી જશે, બરાબર છે બાળકો? તો આજે આપણે આ 51 થી 70 સુધીના અંક અને શબ્દમાં લખ્યા, બરાબર છે બાળકો? તમારે દરેકને, મને આશા છે કે તમારે દરેકને લખાઈ ગયા હશે 51 થી 70 સુધીના અંક અને શબ્દમાં। તો બાળકો તમારે હવે ઘરકામમાં શું લાવવાનું છે? તો ઘરકામની અંદર તો તમારે 51 થી 70 સુધીના અંક શબ્દમાં લાવવાનું છે, પરંતુ તે પહેલાં એક પ્રવૃત્તિ પણ તમને આપું છું। તે પ્રવૃત્તિ કઈ છે? તો જો અહીં આ પ્રવૃત્તિ છે કે 54 અને 60, તો 54 ને તમારે શબ્દમાં લખવાનું છે, 60 ને પણ તમારે શબ્દમાં લખવાનું છે। એવી રીતના બીજા પણ બે અંકો છે 65 અને 68, તો 65 ને પણ તમારે અંકમાં અને શબ્દમાં લખવાનું, અને 68 ને પણ તમારે અંક શબ્દમાં લખવાનું છે। આ તમારી એક્સ્ટ્રા એક્ટિવિટી છે, જે હોમવર્ક તો કરવાનું જ છે, પણ સાથે સાથે તમારે આ 4 અંકોને શબ્દમાં લખવાના છે, બરાબર છે બાળકો? તો સમજાઈ ગયું તમને આ એક્ટિવિટી? આપણે દરરોજ દરેક લેક્ચરની અંદર જે આપણે શીખ્યા હોઈએ તેની હું તમને એક એક એક્ટિવિટી આપીશ, જે તમને વિડીયોને રિલેટેડ જ હશે। જે આપણે વિડીયોમાં ભણ્યા છીએ એ જ સવાલો તમને એક્ટિવિટીમાં આપીશ, અને ઘરકામ તો તમારે કરવાનું જ છે, બરાબર? એટલે ઘરકામય કરવાનું છે અને સાથે આ એક્ટિવિટી પણ કરવાની છે। હવે આપણે તમારે ઘરકામમાં લાવવાનું છે 51 થી 70 ના અંક અને શબ્દમાં લખો। એટલે કે 51 થી 70 સુધીના અંક અને શબ્દમાં તમારે તમારા બુકની અંદર સરસ રીતે લખવાના છે, સારા અક્ષરે લખવાના છે, અને તેનો ફોટો પાડીને અમને અહીં મોકલવાનો છે, બરાબર છે બાળકો? તો આ થશે તમારું ઘરકામ। અને જો બાળકો તમે ઘરકામ લખો છો, મોકલો છો, તો સરસ રીતે ક્લિયર દેખાય એવા ફોટા તમારે મોકલવાના છે, અને તમારું નામ અને રોલ નંબર એની અંદર તમારે લખવાનો છે, બરાબર છે બાળકો? તો આ જે બે લાઈન છે 51 થી 60 અને 61 થી 70, ખાલી આ બે જ લાઈન તમને હોમવર્કમાં આપી છે અને સાથે એક્ટિવિટી છે। તો એ બંને તમારે તમારા બુકની અંદર સરસ રીતે લખવાનું છે, અને બંનેનો ફોટો પાડીને તમને અહીં મોકલવાનો છે ગ્રુપમાં, બરાબર છે બાળકો? તો આ થશે તમારું ઘરકામ। તો બાળકો હવે આપણે અહીં આપણો આ લેક્ચર અહીં પૂરો થાય છે। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી મળીશું। ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ।